નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો જે ગીરની વનરાજી આપણા ગુજરાતનું વૈશ્વિક ગૌરવ છે અને જ્યાં સાવજ સમગ્ર એશિયા ખંડમાં એશિયાટિક લાઇન્સના એકમાત્ર અસ્તિત્વની ઓળખ છે, તે ગીરના રાજા આજે એક અદ્રશ્ય દુશ્મન સામે જંગ લડી રહ્યા છે. ત્યારે અમરેલી ગીર ગઢડા સરહદ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોમાં જે સિંહબાળ સહિત 8 જેટલા સિંહોના રહસ્યમય મોતથી વન્યજીવી પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. ત્યારે પ્રાથમિક આશંકા મુજબ ઈતરડી નામની જીવાતથી ફેલાતો બેબોસિયોસિસ અને સીડીવી જેવા કાળમુખો રોગચાળો ગીરમાં ફરી એકવાર સક્રિય થયો છે. ત્યારે વર્ષ 2018ની એ ભયાનક જે દલખાણિયાની રેન્જની યાદો પણ તાજી થઈ રહી છે, જ્યારે 29થી વધુ સિંહો ટપોટપ માર્યા ગયા હતા અને એક તરફ મંત્રીઓ આ સંકટને સામાન્ય ગણાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વન વિભાગની ટીમો 350થી વધુ સાવજોનું સ્ક્રીનિંગ કરી આખા ગ્રુપને આઇસોલેટ કરી રહી છે. આજે સવાલ એ છે કે ગુજરાતની અસ્મિતા સમાન આપણા સિંહોના રક્ષણમાં ક્યાં ચૂક થઈ ગઈ છે. ત્યારે જોઈએ આ વિશે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું. ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એમાં માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના, શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળેલ છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે. આ બેબીસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાતથી પ્રસરિત થતા હોય છે અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે અને એને નબળાઈ આવી જતી હોય છે અને એને કારણે ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે. આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આ પ્રકારે આ રોગ વન વિભાગમાં પ્રસરે નહીં એના માટે આપણે વન વિભાગ પૂરી રીતે તૈયાર છે અને કામગીરી કરી રહ્યું છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આપણી જે સિંહના મેનેજમેન્ટની સિસ્ટમ છે એ આખી દુનિયાની અંદર સૌએ વખાણેલી છે અને એને કારણે આપણા સિંહની સંખ્યાની દર પર વૃદ્ધિ થઈ રહી છે અને આજે આ બેબીસિયા વાયરસને કારણે કોઈ વધારે મુશ્કેલી હોય એવું જણાતું નથી. ત્યારે ગુજરાતનું ગૌરવ ગીરના રાજા એવા સિંહો પર હાલ સંકટ મંડરાઈ રહ્યું છે, જ્યાં જે સિંહો છે સિંહો પર સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર એક મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્ર, ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિભાગ છે. ગીર પશ્ચિમ વન વિભાગમાં જે ક્રેનાઇન ડિસ્ટેમ્બર અને જે કહી શકાય કે જેને સીડીવી અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળો છે, આ રોગચાળો જોવા મળી રહ્યો છે અને ટૂંકા ગાળામાં જ 8થી વધુ સિંહો છે અને સિંહબાળના મોત નીપજ્યા છે. ત્યારે આ ગંભીર હાલત જોવા મળી રહી છે અને આ ગંભીર પરિસ્થિતિને પગલે વન વિભાગ તાત્કાલિક હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના વનમંત્રી 2 સિંહના મોત એટલે કે 2 સિંહના મોત બેબેસિયાથી થયાની પુષ્ટિ કરી રહ્યા છે, જ્યારે બાકીની અન્ય કારણોથી મોત થયા હોવાનું વન અને પર્યાવરણ મંત્રી જણાવી રહ્યા છે. ત્યારે જુદી જુદી રેન્જમાં સિંહોના મોતથી હાલ તો ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં જે માહિતી છે એ પ્રમાણે ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં 2 સિંહોના ભેદી રોગથી મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે અને આ ઉપરાંત ગીર પશ્ચિમ હેઠળ પણ આવતી બાબરિયા અને જામવાડા રેન્જમાં પણ 2થી વધુ સિંહોના મોત નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ અંગે જો ફોરેસ્ટ અધિકારીઓની જો વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારી દ્વારા સ્ટાફના
મોબાઈલ પણ ચેક કરવામાં આવ્યા હતા કે આખરે આ માહિતી છે સિંહના જે મોત નીપજ્યા છે, સિંહના મોત નીપજ્યા હોવાની માહિતી ક્યાંથી લીક થઈ તો તે અંગે ફોરેસ્ટ અધિકારીઓએ સ્ટાફના મોબાઈલ પણ ચેક કર્યા હતા, જ્યાં ગીર જંગલમાં સિંહોના મોતની ઘટના બાદ રાજ્ય સરકાર સુધી આ મુદ્દો કેવી રીતે જે પહોંચ્યો અને તેના ઘેરા પ્રત્યાઘાતો જ્યારે પડ્યા હતા ત્યારે તેની તપાસ માટે સ્ટાફના મોબાઈલ પણ ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે જસાધાર રેન્જમાં એનિમલ ડોક્ટર, ફોરેસ્ટનો સ્ટાફ, ઉચ્ચ અધિકારી દ્વારા મોબાઈલ ચેક કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે સિંહોના મોતની માહિતી કેવી રીતે બહાર આવી તેને લઈને કેટલાક લોકોના મોબાઈલ ચેક કરવામાં આવ્યા છે અને પોતાની બેદરકારી બહાર આવતા તે તેઓના નીચેના સ્ટાફ ઉપર દબાણ વધાર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ સિંહો ઉપર જે ખતરો જોવા મળી રહ્યો છે, બેબેસિયસ જે રોગ છે, આ બેબેસિયસિસ રોગના કારણે જે સિંહો ઉપર હાલ તો ખતરો જોવા મળી રહ્યો છે. તેના સાથે જ આ મુદ્દે વાત કરવા માટે વેટરનરી ડોક્ટર ધ્રુવ બારિયા જોડાઈ ગયા છે. સભ્ય જે કહી શકાય પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય એવા રાજેન્દ્ર શાહ પણ જોડાઈ ગયા છે. સિંહ પ્રેમી મયંક ભટ્ટ જોડાઈ ગયા છે અને પૂર્વ માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઈ લહેરી પણ જોડાઈ ગયા છે. આપ ચારે મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ વેટરનરી ડોક્ટર ધ્રુવ બારિયા આપના તરફથી કે જેવી રીતે બેબેસિયસિસ જે રોગ છે એ ફેલાઈ રહ્યો છે, તે આ રોગ છે કેટલો ઘાતક છે અને આખરે કેવી રીતે ફેલાય છે? નમસ્કાર. જી. આ જે બેબેસિયસિસ રોગ છે અને આ સીડીએસ એ સિંહમાં પ્રકારનું ઘાતક પ્રકારનું જોખમ છે. કેનાઇન ડિસ્ટેમ્બર એક પ્રકારનો વાયરલ રોગ છે અને એના કારણે ટૂંકમાં સિંહની આખી ઇમ્યુન સિસ્ટમ સપ્રેસ કરે અને જ્યારે બેબેસિયસિસ છે એ સિંહના જે આરબીસી કોષો, હિમોગ્લોબિન કોષો હોય એનું વિઘટન કરે છે. એટલે આ કોમ્બિનેશન પ્રકારનો રોગ છે. એક આપણે કેમ બીમાર પડ્યો થાય, એક સિસ્ટમ અસર થાય તો એના ઉપર બીજી એની ઉપર આઘાત પ્રત્યાઘાત જેવું થાય છે અને સિંહની ઇમ્યુનિટી ડાઉન થાય છે અને આ બંને કોમ્બિનેશન છે એ સિંહ માટે ઘાતક સાબિત થાય છે. સામાન્ય રીતે આ સીડીએસ ડિઝીઝ છે એમાં શ્વસન તંત્ર છે, જઠરાંત્રિય છે અને ચેતાતંત્ર ઉપર હુમલો કરે. આ ગંભીર રોગ પ્રતિકારક શક્તિનું દમન શરીરની ગૌણ ચેપ સામે લડવાની ક્ષમતા આપતું નથી અને આ એકવાર પહેલા એવું બનેલું કે દુકાળના કારણે ઘણો બધો પશુઓમાં મરણ થયેલું. એના લીધે સિંહો ભૂખમરાના લીધે આવો મરેલા ઢોર અથવા કોઈ પણ ઢોરનો શિકાર કરે તો એ વખતે કેવું ઈકડીનો ઉપદ્રવ વધારે થયેલો અને તેના લીધે પણ ઈકડી શરીરના સિંહ શરીર પર ચોંટે છે અને એના લીધે પણ ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા છે. આનાથી સિંહોમાં જોખમ વધારે. આપણા ટૂંકમાં આપણા કહેવાય કે આપણું રાષ્ટ્રીય પ્રાણી જેને આપણે વાત કરી છે ગુજરાતમાં આપણે સિંહને રાષ્ટ્રીય પ્રાણી બને અત્યારે છે, પણ છતાં પણ એના માટે વધારે કાળજી લેવાની જરૂર છે. એવું ખાસ તો કયા કારણોના લીધે આ રોગ થઈ રહ્યો છે એના વિશે જણાવશો ધ્રુવભાઈ? ખાસ તો હા જી સર, ખાસ તો આ એક પ્રકારનો વાયરલ રોગ છે જે કેનાઇન ફેમિલી આખી જે કૂતરા છે, બિલાડી છે, સિંહ છે, વાઘ, એમાં ડિઝીઝ સામાન્ય રીતે વાયરલ રોગ જોવા જ મળતો હોય છે. પણ આ જે ઈતરનું એક એવું વેક્ટર છે જે આ બેબેસિયા નામના રોગનો ફેલાવો કરે. સીડીએસ એકલા ડિઝીઝના લીધે કોઈ રોગનું પશુનું મોત નથી થતું, પણ આ બંને રોગનું કોમ્બિનેશન જે થાય છે એ પશુ માટે ઘાતક સાબિત થાય છે અને એના કારણે એક તો ઇમ્યુનિટી ડાઉન થાય છે અને આ ઇમ્યુનિટી જે સમયે ડાઉન હોય પછી એ સમયે બીજો રોગ આવે અને હિમોગ્લોબિનનું પેરાલિસિસ થાય છે. હિમોગ્લોબિનના જે રક્તકણ હોય એ રક્તકણ તૂટે એટલે શરીરમાં સિવિયર એનિમિયા થાય. એનિમિયા થાય એટલે બ્લડ કન્ડિશન લોસ થાય. હવે એને તો આપણે બ્લડ બનાવવાની બધી પ્રોસેસ દવાની કરવું પડે, પણ એ પણ સારવાર શક્ય નથી. એક વાયરલ અને પ્રોટોઝોઅલ બંને જુદા થાય તો એનો ખતરો ટાળવો બહુ અઘરી વસ્તુ છે. જે ખાસ કરીને સિંહ બાળ છે તેઓના મોત વધારે નીપજે છે. શા કારણે તેઓની અસર વધારે થાય છે સિંહ બાળોને? સિંહ બાળનું
વધારે અસર થવાનું કારણ સાહેબ એમાં ઇમ્યુનિટી ઓછી હોય કે નહીં. આપણે નાનું બાળક હોય એને શરદી, આપણે માણસોમાં વિચારો, આપણે મોટા લોકોને શરદી થાય તો આપણે દવા પણ ગોળી લેતા હોય. પણ નાના બાળકને શરદી થાય તો એની તાત્કાલિક એના એને મધર સાઈડ થી થોડી ઘણી એને માતાના દૂધમાંથી ઇમ્યુનિટી મળી હોય, તો દૂધમાંથી જે મળી હોય એના સિવાયની જે હજી બહુ ના મળી હોય અને શરીરમાં ઇમ્યુનિટી ઓછી હોય અને એના કારણે બીજી વધારે સ્પ્રેડ થવાની શક્યતા રહે. જી બિલકુલ, આપણી સાથે રાજેન્દ્રભાઈ પણ છે. રાજેન્દ્રભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતનો જે બેબેસિયસ જે રોગ સામે આવ્યો છે તેને લઈને સિંહો ઉપર સંકટ જોવા મળી રહ્યું છે, ત્યારે આગે કોઈ ગાઈડલાઈન છે, અને જો ગાઈડલાઈન હોય તો આખરે ગાઈડલાઈનમાં ક્યાં ચૂક રહી ગઈ? તો પ્રથમ ટીવી ચેનલને મારી ખૂબ શુભકામના. આ એક ગંભીર વિષયે તેમને બહુ સરસ આજે ટીવી ઉપર બધાનું મંતવ્ય લેવા માટે કાર્યક્રમ કર્યો છે. 2018માં બેબેસિયા નામનો રોગ આવેલો અને ત્યારે લગભગ 23 સિંહોના મૃત્યુ થયેલા, અને ત્યારે વન વિભાગ અને સરકારે આંતરરાષ્ટ્રીય લેવલે પણ નિષ્ણાતોની મદદ લીધેલી અને રિપોર્ટ પણ મોકલેલા અને ત્યાંથી વેક્સિન પણ મંગાવેલા. હાલમાં ફરી આ પરિસ્થિતિ છે. બેબેસિયા નામનો જે રોગ છે એ અત્યારે સિંહોમાં, ખાસ કરીને અમરેલી જિલ્લામાં ફેલાયેલો છે, અને તેનું કારણ એક એ પણ હોઈ શકે કે તેમાં ટીક નામના જે જીવાણુ છે જે સિંહો કે અન્ય પશુઓને પણ લાગે છે અને તેના રક્તકોને નુકસાન કરે છે, શરીરમાં નબળાઈ આવે છે, તાવ આવે છે, અને એની સમયસર સારવાર ન મળે તો સિંહોનું મૃત્યુ પણ થઈ શકે છે. તદુપરાંત માલધારીઓના પશુઓને પણ આવા ટીકના અસર હોઈ શકે છે. અને અત્યારે હું ખાસ એ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું કે સિંહ દર્શન ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઘણો વધી રહેલ છે, જેના કારણે મારણમાં મૂકેલ પશુઓ જે પોતે બીમાર હોય અથવા એનામાં પણ બેબેસિયા નામના કીટાણુ હોય તો એ સિંહના ખોરાકમાં લેવાથી પણ સિંહનું મૃત્યુ થઈ શકે છે. જી રાજેન્દ્રભાઈ, હું તમને અટકાવીશ. હું એવું પૂછવા માંગુ છું કે આ અંગે કોઈ સરકારની કોઈ ગાઈડલાઈન છે તેઓના સંરક્ષણ માટે આ પ્રકારનું જ્યારે ઘટના આવતી હોય છે ત્યારે જો ગાઈડલાઈન હોય તો પછી એમાં ક્યાં ચૂક રહી ગઈ જેનાથી આવી ઘટના બની છે? ના, એવું લાગે છે કે આમાં ગાઈડલાઇન્સ તો હોવી જ જોઈએ, કારણ કે આ એક ગંભીર વિષય છે અને વન વિભાગ આના માટે સક્રિય જ હોય. તેમ છતાં આ બનાવ બને છે, એનું રિપોર્ટિંગ થવું જોઈએ. અને આ શું કામ થયું છે, એમાં બીજા કોઈ કારણો છે, કારણ કે વન્ય જીવોનો અને સિંહોના અંગોનો મોટો વેપાર ચાલે છે, એટલે આવું કોઈ કારણ પણ આમાં એક શંકાને સ્થાને ઊભું થાય છે. પણ આના માટે વન વિભાગે, સરકારે ગંભીરતાથી લઈ નિષ્ણાતોની ટીમ બનાવવી જોઈએ અને દરેક 20 કિલોમીટર અંતરે એક હોસ્પિટલ બનાવવી જોઈએ, જેમાં તમામ પ્રકારની સારવારો વન્યજીવોની થઈ શકે, જેથી આ જીવોને બચાવી શકાય. બિલકુલ, આપણી સાથે મયંકભાઈ છે. મયંકભાઈ, આપને હું પૂછવા માંગીશ કે 8 સિંહોના મોત નીપજ્યા છે, ત્યારે 8 સિંહોના મોત નીપજતા આપ એક સિંહ પ્રેમી છો તો કેટલું દુઃખદ? ખૂબ જ દુઃખદ ઘટના છે કે જે 8 સિંહોના મૃત્યુ થયા. ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના છે, અને જોવા જઈએ તો વન વિભાગની બેદરકારીથી ઉદ્ભવેલી આ ઘટના છે. નિષ્ણાત વેટરનરી ડોક્ટરોએ જે આપણે બેબેસિયા અને સીડી વિશે વાત કરી, ખૂબ સારી માહિતી આપી. સૌથી મોટી વસ્તુ કે ગીર નેશનલ પાર્ક અને ગીર નેશનલ પાર્કનું મેનેજમેન્ટ પ્લાન એવું નોંધે છે કે આજ સુધી નેશનલ પાર્કની અંદર સિંહોની અંદર કોઈ પણ જાતનો રોગ આવેલો નથી. નેશનલ પાર્કની અંદર સિંહોની અંદર કોઈ પણ જાતનો વાયરસ કે રોગ આવેલો નથી. પરંતુ જે કઈ બનાવ બને છે એ બૃહદ ગીરની અંદર, કે જે નેશનલ પાર્ક વિસ્તારની બહારનો વિસ્તાર છે, અને ત્યાં આગળ જે સિંહો ફરે છે, અને જે સિંહો માનવ વસાહતમાં, માનવ વિસ્તારની અંદર ફરે છે, વાડી વિસ્તારની અંદર ફરે છે, અને ત્યાં આગળ માલઢોરનો જે શિકાર કરે છે, ત્યારે આ સિંહો બેબેસિયા અને સીડીવી વાયરસથી સંક્રમિત થાય છે. અને આપણે જોઈએ કે 250-300 સિંહો નેશનલ પાર્કની અંદર છે. આપણી પાસે આજે 891 સિંહ છે.
તો બાકીના જે સિંહો છે એ જંગલ બહાર ફરી રહ્યા છે, એની માટેનો કોઈ મેનેજમેન્ટ પ્લાન નથી. જે પ્રમાણે હમણાં સાહેબે વાત કરી કે ગાઈડલાઈન બનવી જ જોઈએ, તો મેનેજમેન્ટ પ્લાન બન્યો હશે તો એની ગાઈડલાઈન બનશે. બીજી વસ્તુ, 2018 ની અંદર આપણે સીડીવી વાયરસ નો જે અનુભવ કર્યો અને જે બબેસિયાનો આપણે જે અનુભવ કર્યો, તો એ જોતા વન વિભાગ અને સરકારને એ બોધપાઠ નથી લીધો કે આપણે એની માટેની વેક્સિન બનાવીએ કે ભવિષ્યમાં આ રોગ આવશે તો એની માટે શું કરીએ. તો જે પ્રમાણે 2018માં 30 જેટલા સિંહો મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ 30 જેટલા સિંહોને કેપ્ટિવિટીમાં રાખ્યા હતા. તો કેપ્ટિવિટીમાં રાખ્યા બાદ એ સિંહોને છોડવામાં પણ નથી આવ્યા અને એ સિંહોનું શું થયું એનો જવાબ વન વિભાગ પાસે પણ નથી. તો જ્યારે આપણે 891-92 એટલે 900 જેટલા સિંહોને સાચવવાના હોય ને આટલો મોટો વન વિભાગનો સ્ટાફ એની પાછળ લાગેલો હોય, તો કોઈ પણ જાતના સંશોધનો વગર, કોઈ પણ જાતના આયોજનો વગર જો કાર્ય કરવામાં આવશે તો સિંહોના મૃત્યુ આ રીતના થશે. કારણ કે સૌથી પહેલી મોટી વાત એ છે કે એની માટે મેનેજમેન્ટ પ્લાન જ નથી બૃહદ ગીર માટે. જ્યારે નેશનલ પાર્ક માટે પ્લાન છે તો નેશનલ પાર્કની અંદર સિંહોનું વ્યવસ્થાપન સરસ થાય છે. જો બૃહદ ગીર માટે મેનેજમેન્ટ પ્લાન બને તો ખૂબ સારી રીતે એનું વ્યવસ્થાપન થશે. બીજું કે દુઃખ વધારે એટલા માટે લાગે છે કે વર્ષ 2020ની અંદર 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી માન્ય નરેન્દ્ર મોદી સાહેબે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી. આજે 2026 થઈ છે, પ્રોજેક્ટ લાયનના કોઈ ઠેકાણા દેખાતા નથી. એની જગ્યાએ માત્ર સફારી પાર્કના નિર્માણોની વાતો ચાલે છે અને સિંહોનું ટુરિઝમનું ભારણ ઘટશે એવી વાતો કરવામાં આવે છે અને વિકાસ કર્યો છે અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે આવી બધી વાતો કરવામાં આવે છે. તો વન્યજીવો માટે બિલકુલ રાજકીય નહીં પણ વાસ્તવિકતા પર કામ કરવું પડશે. અને સૌથી મોટી વાત એ છે કે સિંહનું વ્યવસ્થાપન છે એ ખૂબ લાંબા ગાળાનું વ્યવસ્થાપન છે. એક સમય આગળના વેડે ગણાતા સિંહો જયારે વાઇલ્ડ લાઈફ ફોરેસ્ટ એક્ટ આવ્યો અને એનાથી બચ્યા, વન વિભાગે વૈશ્વિક ડંકો વગાડ્યો સિંહ સંવર્ધનની અંદર. તો માત્ર આપણે સંવર્ધન કરતા બીજી બધી વ્યવસ્થાપનો ભૂલી ગયા છીએ અને જે સિંહો માટેના કોરિડોર છે એ આપણે ગુમાવી રહ્યા છીએ. જી, ફરી આપણી પાસે હું આવીશ. પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. જી મયંકભાઈ, સમયનો અભાવ છે, ફરી આપના પાસે હું આવીશ. આપણી સાથે વિપુલભાઈ લહેરી પણ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, તમને હું જે પૂછવા માંગીશ કે જે રીતના જે ઘટના સામે આવી છે, તમારા અનુભવ પ્રમાણે ગીરમાં આ રોગચાળો ફાટી નીકળવાનું કારણ શું હોઈ શકે? બેબસિયા રોગચાળો કે છે, સીડીવી શું છે, હજી તો લેબોરેટરી થઈ નથી, રિપોર્ટ નથી આવ્યા અને આ બધી મોઢાની વાતો છે. સવારે જ મને કાલે રાત્રે ખબર પડી એટલે સવારે મેં પીસીસી સાહેબ જોડે પણ વાત કરી. મને કે આ વિપુલભાઈ 5 સિંહ અને 3 બચ્ચાઓના મૃત્યુ પામ્યા છે. પછી ખાંભા આરએફઓ સાહેબને ફોન કર્યો, રાજુલા, એ બધા જાણ્યું અને પીસીસી સાહેબે કીધું કે સૂચના આપી છે અને અહીંયા આગળ એનું બધું ઓબ્ઝર્વ થાય છે અને અમુકને લઈ આવ્યા પણ છે સિંહોને. પણ મેઇન વસ્તુ એ છે કે 2018ની બીક લાગે છે અમને સિંહ પ્રેમીઓને. ત્યારે પણ આ રીતે જ હતું કે બબેસિયા છે, આ તે પછી સીડીવી વાયરસ, એની રસી કે દુનિયામાં શોધાણી નથી. અમેરિકાથી આવી હતી પણ એ કાંઈ કારગર નીવડી નહોતી. અને આ વિસ્તાર તો અમારે ગીર કરતા બૃહદ ગીરનો મોટો મુખ્ય પ્રશ્ન છે કે જંગલ કરતા સિંહો વધારે બહાર છે. 250-300 જંગલની અંદર છે, બાકીના બધા સિંહો બહાર છે. 1400 કિલોમીટરનું જંગલ છે, હવે 30,000 ચોરસ કિલોમીટર કરતા પણ વધારે સિંહો અમારા ફરી રહ્યા છે. માનવની વચ્ચે છે, કંપનીઓની વચ્ચે છે, પ્રાથમિક સુવિધાઓ પણ કરવી પડશે. આજે હું તમને રાજુલા જાફરાબાદની વાત કરું તો વન વિભાગની પોતાની ઓફિસ નથી. આજે ભાડા ઉપર બેસવું પડે છે. દુઃખની વાત છે. આજે વાહનો નથી, સ્ટાફ નથી, તો કઈ રીતે કામગીરી થઈ છે? આપણે એક જોવું પડશે. સિંહોની આપણે વાતો કરીએ છીએ, જ્યારે આવો બનાવ બને છે ત્યારે 2-4 દિવસ પર્યાવરણ પ્રેમીઓ કે છે ટીવીમાં, છાપામાં, પણ યોગ્ય પગલા લેવાતા નથી. ખરેખર આપણે જો સિંહોને બચાવવું હોય તો મયંકભાઈ પણ વાત કરી કે એક ગાઈડલાઈન આખી બનાવવી પડશે ગીરની અને બૃહદ ગીરની, તો જ આ બધા આપણે સિંહોને બચાવી શકીશું. અમે તો સિંહ સાથે છીએ, અમે ગીર સાથેનું ગૌરવ લઈએ છીએ, પણ જ્યારે આ બધા સિંહો ટપોટપ મરી રહ્યા છે ત્યારે અમને લોકોને ખૂબ દુઃખ થાય છે. અને અમારા વિસ્તારમાં તો સાચા માલધારીઓ સિંહને સાચવે છે. અમારી લાખ રૂપિયાની સિંહની ભેંસ, જાફરાબાદી ભેંસ થાય ને તો વન વિભાગ શું આપે છે? 15-20-25 હજાર રૂપિયા. પણ છતાંય અહીંના માલધારીઓ એમ કહે છે કે સિંહે અમારી થાળી ખાધી એનું ગૌરવ પણ લે છે. એટલે સરકારને એક તો લોક ભાગીદારી પણ કરવી પડશે. આજે હું તમને કહું,
વાઇલ્ડલાઇફ બોર્ડર નો હોદ્દો 2021 થી કોઈને આપ્યો જ નથી. બિલકુલ લોકોને પણ આપણી સાથે જોડશું તો જ સાચા ટ્રેક ઉપર આપણે જઈ શકીશું, બિલકુલ એવું મારું માનવું છે. બિલકુલ ફરી આપણા પાસે આવીશ. ધ્રુવભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતનો બેબેસિયસિસ જે વાયરસ જે ફેલાઈ રહ્યો છે આ રોગ, ત્યારે આને અટકાવવા માટે શું કરવું જોઈએ? શું તેના માટે કોઈ દવાઓ છે કે અન્ય કોઈ રસ્તો? જી સાહેબ, હું તમને વાત કરીશ. આ રોગને અટકાવવા માટે જો CDS જે વાયરસ રોગ છે એની હજી કોઈ વેક્સિન નથી બની, પણ આ જે બબેસિયાનું જે ઘાતક કોમ્બિનેશન છે એ અટકાવવું જરૂરી છે. તો એના માટે આપણે ઈતળીઓનું કંટ્રોલ લાવવું બહુ જરૂરી છે. પશુઓમાં પણ ખાસ અત્યારે પશુઓમાં ઈતળી ગીંગોળી થાય છે, તો એના માટે અમુક પશુપાલકો કાળજી લેતા હોય છે, અમુક નથી લેતા. તો પશુઓને પણ જે ઇન્જેક્શન આવે છે અથવા ગોળી અથવા દવા આવે છે, ઈતળાનો કંટ્રોલ લાવી શકાય તો એ પશુનું મરણ સિંહ કરે તો એ ઈતળી એના શરીર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ થી ના જાય, તો એ પણ એક પાયાનું પગલું તરીકે લઈ શકાય. અને બીજું આવી કોઈ આ ભાઈ જેમ મયંકભાઈ વાત કરી, લહેરીભાઈ વાત કરી, એ પ્રમાણે કોઈ સરકારની એવી ગાઈડલાઈન બનાવે, સિંહોનું પ્રોટેક્શન રાખવામાં આવે વ્યવસ્થિત, તો એનું નિવારણ કરી શકાય છે. બિલકુલ જી જી બિલકુલ. રાજેન્દ્રભાઈ, આપને હું પૂછવા માંગીશ કે 350 સિંહોનું સ્ક્રીનિંગ કરવું પડી રહ્યું છે, તો શું આ રોગચાળો કાબુ બહાર છે? અત્યારે એવું લાગે છે કે જો તાત્કાલિક આ બાબતે જરૂરી પગલાં નહીં લેવામાં આવે તો આ સંક્રમણ વધી શકે છે. બીજી અગત્યની વાત એ છે કે જંગલ વિસ્તારમાં દબાણો ખૂબ થઈ ગયા છે, જેના કારણે સિંહોને રહેવા માટેની જગ્યા ઓછી પડે છે અને સંક્રમણની કારણો એમાં એક મુખ્ય હોઈ શકે. અને બીજી વાત છે કે વેક્સિન અત્યાર સુધી આપેલા છે કે કેમ, અને આપેલા છે તો ફરીવાર આ કેવી રીતના થયું? વન વિભાગે હજી આના માટે કોઈ જાહેરાત કેમ કરી નથી? વન વિભાગે આના માટે જાહેર કરવું જોઈએ કે ભાઈ શાના કારણે થયું, અધિકૃત અધિકારી દ્વારા. આ બાબતે મેં માનનીય પર્યાવરણ મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલ છે. આ બાબતે એક તપાસ કમિટીને આવી જોઈએ, અને આવું વારંવાર સાંભળવાનું છે બને છે. એશિયાટિક સિંહો એક દેશનું, ગુજરાતનું નથી પણ એક સમગ્ર વિશ્વનું એક શાન છે, અને જેને ગુમાવવા એ આપણા માટે ખૂબ જ દુઃખદાયક અને ચિંતાજનક વાત છે. બિલકુલ. મયંકભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે વન અને પર્યાવરણ મંત્રી દ્વારા 2 સિંહોના મોતનો દાવો કરવામાં આવ્યો છે, આને તમે કેવી રીતે જોવો છો? જે પ્રમાણે વનમંત્રીશ્રીએ દાવો કર્યો છે તો એ તો થોડી પારદર્શિતા આવી છે વન વિભાગની અંદર. બાકી વન વિભાગ તો પારદર્શિતા રાખતું જ નથી, ઢાક પીછોડો કરતું હોય છે. અને જે પ્રમાણે આપણે કહ્યું એમ મોબાઈલો ચેક કરવામાં આવ્યા ને કોણે માહિતી આપી દીધી, તો આટલી બધી માહિતી ભેગી કરવા, આટલું બધું ચેક કરવાની જગ્યાએ એ લોકોએ સિંહ માટેના વ્યવસ્થાપનો કર્યા હોત અને સિંહમાં જે રોગ આવ્યો છે એની માટેના વ્યવસ્થાપનો કર્યા હોત તો વધારે કારગત નીવડે. હવે જે પ્રમાણે વનમંત્રીશ્રીએ જયારે 2 સિંહોના મૃત્યુ થયા છે અને રોગથી મૃત્યુ થયા છે એવું કબૂલ્યું છે, ત્યારે ખૂબ જ ગંભીર બાબત બની જાય છે. કારણ કે સિંહોનો વિસ્તાર જે છે જે માનવ વસાહતની સાથે સંપર્કમાં છે, અને જે સૌથી વધારે સિંહો બૃહદગીરની અંદર, જે વિપુલભાઈએ કહ્યું એમ, જે ફરી રહ્યા છે, તો હજુ પણ વધારે સિંહોના મૃત્યુ થવાની ભીતિ છે. અને સૌથી મોટી વાત એ કહું તો ડીવોર્મિંગ કેટલાય વખતથી થયું જ નથી સિંહો બાબતનું. અને જે 350 સિંહોના સ્ક્રીનિંગની વાત ચાલે છે, તો એ વાત માત્ર કાગળ પર હોય એવું મને જણાઈ રહ્યું છે. બીજું કે માત્ર બબેસિયાનો અંદાજો ના રાખી શકાય, CDV માટેના પણ રિપોર્ટ ચેક કરવાની જરૂર છે. બીજું કે વન વિભાગ આટલો બધો ખર્ચો કરે, પ્રોજેક્ટ લાઇનની વાત કરી છે, આપણી પાસે સરખી લેબ નથી, અને એની માટે જે સિંહોના વિશેરા છે એ પણ આપણે બહાર મોકલવા પડતા હોય છે. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો વન વિભાગ આજ સુધી કોઈ દિવસ જાહેર કરતું જ નથી. તો આ રીતના ઢાક પીછોડો કરશે વન વિભાગ અને પોતાના જ માણસોના મોબાઈલો ચેક કરશે તો એ નહીં ચાલે. અને વનમંત્રી માત્ર સિંહોના મૃત્યુની જાહેરાત કરશે એ પણ નહીં ચાલે. વનમંત્રીએ આગળ આવી અને પગલા લેવાની જરૂર પડશે, કારણ કે સિંહોનો વિસ્તાર ઘટી રહ્યો છે. હાલમાં જ જે બાબરકોટ વીડી છે એ ખાનગી કંપની ની માઇનિંગ માટે આપી દેવા માટેની જાહેરાત કરવામાં આવી રહી છે. એની બધી તજવીજો ચાલી રહી છે. 75 હેક્ટર
જગ્યા જે છે એટલે સિંહોનું કોરિડોર છીનવાઈ જશે. જી, વેટરનરી ડોક્ટર મયંકભાઈ, સાહેબે સમયનો એમાં કહ્યું અભાવ કે ભાઈ એના વિસ્તારમાં દબાણ છે, રિસોર્ટો ને આ બધું બની ગયું છે, તો સિંહો માટે કોરિડોરની જરૂર છે. એ કોરિડોરની અંદર સોલર પેનલો લાગી ગઈ છે, જી, પવન ચક્કીઓ લાગી મયંકભાઈ, ગઈ છે, સમયનો અભાવ માઇનિંગો છે. ચાલી રહી છે. તો વન મંત્રી શ્રીએ માત્ર જી. સિંહના મૃત્યુની જાહેરાત કરવાની જગ્યાએ ઘણા બધા કાર્યવાહી કરવાની જરૂર છે. મેનેજમેન્ટ પ્લાન બિલકુલ પર બિલકુલ ધ્યાન આપવાની જરૂર છે. આપના માધ્યમથી હું વનમંત્રીશ્રીને કહેવા માંગીશ કે મેનેજમેન્ટ પ્લાન બૃહદગીરનો બનાવે તો તાત્કાલિક અસરથી ખૂબ જ બિલકુલ બિલકુલ એ જી થશે. અને માનનીય વડાપ્રધાનશ્રીનો પ્રોજેક્ટ લાયન છે જી 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 એને ઇમ્પ્લિમેન્ટેશન કરાવે જી તો સમયનો અભાવ છે. પરિણામો મળશે. મયંકભાઈ, સમયનો અભાવ છે. આપ હાજી. ચારે મહાનુભાવો મંતવ્ય સાથે જોડાયા અને પોતાની પ્રતિક્રિયા આપી. આપ ચારેનો આભાર. ગીરના સિંહો એ માત્ર વન્યજીવો નથી, એ આપણી શાન અને સાંસ્કૃતિક વિરાસત છે. ભૂતકાળની ભૂલોમાંથી પાઠ ભણીને આ વખતે તંત્રએ વધુ સજાગ બનવું પડશે, કારણ કે સહેજ પણ ઢીલાશ સિંહોના વર્ષોના સંવર્ધનના પ્રયાસો પર પાણી ફેરવી શકે છે. ત્યારે મંત્રીઓના નિવેદનો અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે સિંહોનો જીવ બચે તે જ અત્યારે સૌથી મહત્વનું છે. ગીરનો આ રાજા લાંબા સમય સુધી ગર્જતો રહે તે માટે હવે આખી સરકારે અને વન્યજીવ તબીબોએ ભેગા મળી આ કાળમુખા રોગને ડામવો જ રહ્યો. ત્યારે હાલ સમયના અભાવે આજે બસ આટલું જ. વધુ નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.